Good morning, children. So, once again, we are in lecture number 2 of chapter number 7, that is population. આજે જે આપણે પેજ કરવાના છે, that is page number 86 to 90. Right? Now see, before starting my lecture, I told you in previous lecture, that is called lecture number 1, what is meant by population explosion. Right? The other important topic, year of 1921 was the year of Great Divide. આ બે ટોપિક મેં તમને એલોબરેટ કરી સમજાવ્યા હતા. Then we have gone through one more LQ. That LQ was, what are the reasons in graphitical form for population in India, distribution of population. બરાબર છે, આપણે એક LQ કરેલો. આજે આ લેક્ચરમાં, that is lecture number 2 માં, we are supposed to go for 2 LQ. What is my first LQ? You can look at here. What are the causes of rapid increase of population? જો ફરીથી LQ વાંચું છું. What are the causes of rapid increase of population? અચ્છા, ક્વેશ્ચન ક્યાં છે? ટેક્સ્ટ બુક લઈને સાથે બેસવાનું. ટેક્સ્ટ બુકમાં આ આન્સર પેજ નંબર 86 ઉપર આપેલો છે. It is on page number 86. Acha, this is my answer of LQ. This is how I am supposed to write my LQ. Right? First of all, my answer will start with introduction, which will be my 7.3 topic. જે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 86 ઉપર 7.3 ટોપિક જે તો 2-3 લાઈન આપી છે, that will be your LQ introduction. સમજાઈ ગયો? પછી આ એક માર્કના ટોપિક પૂછાશે. What is meant by birth rate? What is meant by death rate? That is 7.3.1. અને બીજો કયો છે? 7.3.2. બરાબર છે? 7.3.2 ને 2 ને 1 બે એક જ છે, બે ભેગા. બર્થ રેટ, ડેથ રેટ. પછી તમારે સોશિયલ ફેક્ટર્સ આવશે, પછી ઇકોનોમિક ફેક્ટર્સ આવશે, પછી અનધર ફેક્ટર્સ આવશે, અને પછી કોઝિસ ઓફ લો ડેથ રેટ. અચ્છા, હવે આ ટોપિક આપણે શરૂ કરીએ પહેલા, રાઈટ? લેટ અસ સી. આમાં મિનિંગમાં જે છે એ તમારે 2 આવશે. બરાબર છે? અચ્છા, આ ખાલી એક પોઈન્ટ તમે ગણો, આ તમારો શોર્ટ નોટ બની શકે. આ સિમ્પલ શોર્ટ નોટ આવી શકે. વોટ આર ધ કોઝિસ ઓફ લો ડેથ રેટ ઇન ઇન્ડિયા? ફરીથી કહું છું, વોટ વિલ બી માય LQ? મારો LQ શું છે? વોટ આર ધ રીઝન્સ ફોર હાઈ ગ્રોથ ઓફ પોપ્યુલેશન? એમાં પહેલાં હું ઇન્ટ્રોડક્શન લખું છું, પછી બર્થ રેટ લખું છું, પછી ડેથ રેટ લખું છું, પછી સોશિયલ ફેક્ટર્સ લખું છું. બધા સબ પોઈન્ટ્સ હું તમને વાંચી સંભળાવીશ, તમારે માર્કિંગ કરવાનું છે. પછી ઇકોનોમિક ફેક્ટર્સ ભરવાના છે, પછી અધર ફેક્ટર્સ ભરવાના છે, અને કોઝિસ ઓફ લો ડેથ રેટ. આ તમારી સામે છે. ફર્સ્ટ આઈ એમ સ્ટાર્ટિંગ વિથ ઇન્ટ્રોડક્શન. હું જેમ એક એક પોઈન્ટ કરાવતો જઈશ એમ આપણે એક એક પોઈન્ટ માર્ક કરતા જશું. સમજાઈ ગયો? Any doubt? Shall I start? Okay. Page number 86. Page number 86 over here. Right? What are the causes of rapid increase in population? Page number 86. Okay? Shall I start? Okay. હું જે વાંચું એવું અંડરલાઈન કરતા જાજો. There are 2 factors affecting the population: birth rate and death rate. Birth rate and death rate are the 2 different factors which affect population. સમજાઈ ગયો? Okay. Now see, what is meant by birth rate? Introduction નાનું એવું છે. Let us study birth rate. There are 2 factors affecting increase in population: birth rate and death rate.
the difference between, underline કરજો, the difference between birth rate and death rate is called population rise. જો ડેથ રેટ વધારે અને બર્થ રેટ ઓછો તો પોપ્યુલેશન કંટ્રોલ, બર્થ રેટ વધારે અને ડેથ રેટ ઓછો તો પોપ્યુલેશન એક્સપ્લોઝન, જે આપણે ભારતમાં જોઈએ છીએ. મેં તમને લેક્ચર નંબર 1માં સમજાવ્યું હતું એ પ્રમાણે. સમજાઈ ગયું? ઓકે. હવે હું કયા ટોપિકમાં આવ્યો? વોટ ઇઝ મીન બાય બર્થ રેટ. આ તમને 1 માર્કનો ક્વેશ્ચન પૂછાય. વોટ ઇઝ મીન બાય બર્થ રેટ. હું વાંચું એટલું જ અંડરલાઈન કરવાનું, બધું લેવાનું નથી. ઓકે. The birth rate shows, depicts means shows, the number of children born for every 1000 people during a given year. પર આપણું જે ટોટલ ઇન્ડિયાનું પોપ્યુલેશન છે, that population is divided into small parts of 1000 people. 138 કરોડની વસ્તીના હજારના ભાગ કરે અને દર 1000 છોકરા, દર 1000 માણસે જેટલા છોકરાઓ આ દુનિયામાં આવે, જન્મે, એને બર્થ રેટ કહેવાય સાદી ભાષામાં. ધારો કે દર 1000ના પોપ્યુલેશને 42 બાળકો જન્મે છે, સપોઝ 40 બાળકો જન્મે છે. દર 1000ના પોપ્યુલેશને 40 બાળકો આ દુનિયામાં આવે છે, તો બર્થ રેટ કેટલો થયો? 40. કેટલો થયો? 40. પર 1000 40 children are born. આ સિમ્પલ ને સાદી ભાષામાં મેં તમને સમજાવ્યું. ઓકે, લેટ અસ સી. હવે ડેફિનેશન શું છે? બર્થ રેટ ઇઝ ઇક્વલ ટુ, જો આ ડેફિનેશન આપેલી છે, ક્લિયર થઈ ગયો? બર્થ રેટ ઇઝ ઇક્વલ ટુ ધ નંબર ઓફ લાઈવ બર્થ ડ્યુરિંગ ધ ગિવન યર અપોન ટોટલ પોપ્યુલેશન ઇન્ટુ 1000. ટોટલ નંબર ઓફ બાળકો જે જન્મે અપોન ટોટલ પોપ્યુલેશન મલ્ટીપ્લાય બાય 1000 કરો. એટલું લોંગ ડિસ્ટન્સમાં જાઓ એની કરતાં પર 1000 પોપ્યુલેશને જેટલા બાળકો જન્મે એને બર્થ રેટ કહેવાય. એ સિમ્પલ લોજિક છે. તમને ખબર, મારી લેંગ્વેજ કોઈ હાર્ડ ન હોય, હું આવ સીધી સાદી ભાષામાં સમજાવી દઉં. 130 કરોડનું જે પોપ્યુલેશન છે એ 1000ના સ્લોટમાં ડિવાઈડ થાય અને ઈ સ્લોટના 1000ના પોપ્યુલેશન ઉપર કેટલા બાળકો આ દુનિયામાં આવે, જન્મે, એને બર્થ રેટ કહેવાય. ક્લિયર થઈ ગયું ભાઈ? ઓકે. Birth rate is not shown in percentage, but for every 1000 people, underline this dark, for every 1000 people, how much is the addition taking place is shown. ધારો કે પર 1000 બાળકો, પર 1000 માણસોએ 40 બાળકો જન્મે છે, તો દર વર્ષે 40 છોકરાઓ પર 1000 આપણા પોપ્યુલેશનમાં એડ થાય છે. This is the simple logic, simple understanding. પર 1000 માણસે 40 છોકરાઓ એડ થાય છે ભારતમાં. જે આગળ ટોપિક બાકી છે. On the basis of birth rate, the increase in population is known as birth rate data population policy. પછી એનો સ્ટેટિસ્ટિકલ ડેટા બને, એ ડેટા ઉપરથી પોપ્યુલેશન વધઘટ છે એ આપણને ખબર પડે. સમજાઈ ગયું? એ જ રીતે બર્થ રેટની જેવું કેવો છે? ડેથ રેટ. કેવો આન્સર? ડેથ રેટ. ઓકે, લેટ અસ સી. હવે પર 1000 માણસોએ જન્મે એ બર્થ રેટ કહેવાય, પર 1000 માણસોએ મરે એને ડેથ રેટ કહેવાય. સમજાઈ ગયું? પર 1000 માણસોએ જન્મે એને બર્થ રેટ કહેવાય, પર 1000 માણસોએ મરે એને ડેથ રેટ કહેવાય. સમજાણું? ઓકે. meaning of death rate. The death rate shows the number of people who die per every 1000 people during a given year is called death rate. બરાબર? What is meant by death rate? તો ફરીથી વાંચું છું. The death rate shows the number of people who die per 1000 during a given year is called death rate. એને શું કહેવાય?
ડેથ રેટ કહેવાય. શું કહેવાય? ડેથ રેટ. સમજાઈ ગયું? ટેબલ ઇઝ ગિવન હિયર. નાઉ હવે આપણે આન્સરમાં આવીએ છીએ. કોઝિસ ઓફ હાઈ પોપ્યુલેશન ઇન ઇન્ડિયા. એમાં પહેલો ફેક્ટર કયો? સોશિયલ ફેક્ટર. 7.3.3.1. સોશિયલ ફેક્ટર્સ ઘણા બધા છે, સામાજિક ફેક્ટર્સ. આમાં બહુ આપણે ડીપમાં ચર્ચા નહીં કરી, આપણે બધા રોજ જોઈ જ છીએ. સોશિયલ ફેક્ટર્સ, રાઈટ? ઇટ ઇઝ ગિવન ઓવર હિયર. યુ સી, યુ કેન લુક એટ માય પેન. આ પેન જે મેં બતાવી છે ત્યાં સોશિયલ ફેક્ટર્સ બધા આપેલા છે. ઇન યોર ટેક્સ્ટ બુક માર્કિંગ કરતા જાજો. યુનિવર્સિટી ઓફ મેરેજ. મેરેજીસ આર યુનિવર્સલ ઇન ઇન્ડિયા. કે ઇન્ડિયામાં આપણું સોશિયલ સ્ટ્રક્ચર એવું છે, આપણે હિન્દુસ્તાનમાં જન્મીએ એટલે કાંઈ કરીએ કે ન કરીએ, કામ ધંધો કરીએ કે ન કરીએ, બે પાંદડે થાય કે ન થાય, આપણા લગ્ન તો થાય જ તે. બિકોઝ ઇન અવર સોસાયટી લગ્ન કરેલા માણસને જ સમાજમાં જીવવાનો અધિકાર છે. ઇટ ઇઝ રિજિડિટી ઇન સોસાયટી. હા, ચેન્જીસ આવે છે. મોટા સિટીમાં તમે જુઓ, ઘણા બધા લોકો કેરિયર ઓરિએન્ટેડ હોય છે, એકલા રહેવાનું પસંદ કરતા હોય છે, બરાબર છે. બટ ઇટ ઇઝ જસ્ટ લિમિટેડ ટુ બિગ સિટી. હજી ગામડામાં એમાં એવું જ નથી. અમુક ઉંમરે થાય એટલે મા બાપને એમ થાય ચલો ભાઈ એને પરણાવી દો, એટલે આપણી જવાબદારી ખતમ. મેરેજીસ આર યુનિવર્સલ ઇન ઇન્ડિયા. હું તમને કહું છું, કામ ધંધો કરશો કે નહીં કરો, લગ્ન તો થવાના જ છે. અને લાઈન ચાલુ થઈ જાય પછી. અન્ડરસ્ટુડ? સી, social factors. University of marriages. In India, marriage is a religious ritual. સામાજિક બંધન. સમાજમાં જીવવું હોય તો તમારે મેરેજ કરવા જ પડે, ફરજિયાત. Label of society. The society doubts an unmarried person. માણસ અનમેરિડ રહે તો 500 જાતના સમાજને જવાબ દેવા પડે. કેમ લગ્ન નથી કર્યા, હું કામ નથી કર્યા, કેમ આમ છે, કેમ આમ છે. કે આ બધા રીતિ રીતિના વાડા બનાવેલા છે. સમજાઈ ગયો? ટુ એસ્કેપ ફ્રોમ ધીસ, મેન એન્ડ વુમન એન્ટર ઇન્ટુ ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ. ઇન ઓર્ડર ટુ લિવ ઇન સોસાયટી, મેન એન્ડ વુમન goes for marriage. અને એઝ પર વન સર્વે, હિન્દુસ્તાનના 80 to 85% મેરેજ પરાણે ખેંચાતા હોય છે. 80 to 85% મેરેજીસ પરાણે ખેંચતે જિંદગી પૂરી કરતા હોય છે. એ તો હવે આ બધું અવેરનેસ આવ્યું, હવે ચોઈસ ને એવું બધું આવ્યું. બાકી આજથી 50 વર્ષ પહેલાં ક્યાં ચોઈસ હતી? આજ ઘણાના ઘરે દાદા બા જીવે છે, તમે એ લોકોના સમયનું પૂછો, એકબીજાના ચહેરા ન જોયો હોય. મા બાપે નક્કી કરી નાખ્યું હોય, ભાઈ તારી દીકરી મારો દીકરો, મારો દીકરો તારી દીકરી. જો બે ને દીકરા હોય તો શાદી કેન્સલ, ને બે ને દીકરી હોય તો શાદી કેન્સલ. સો ઇટ હેપન્સ. આ ખાલી ઇન્ડિયામાં નથી, એશિયન સોશિયલ સ્ટ્રક્ચર જ આવું છે. એશિયાના મોટે ભાગે બધા દેશમાં આ રામાયણ છે. અન્ડરસ્ટુડ? Because marriage is official license to live in society. સમાજ પહેલા એમ ન પૂછે કામ ધંધો કરો છો, જવાબદારી નિભાવવાની તાકાત છે, ફેમિલી કાલ સવારે શરૂ કરશો તો રોટલા પાણી આપી શકશો, એવું કાંઈ નહીં વિચારવાનું. બસ લગ્ન કરી નાખો, વાત પડી કે પૂરી. મા બાપે હાથ ઊંચા કરી દે. That is the reality. આ બધી વસ્તુ હકીકત છે, તમે જોવો છો બધું, રાઈટ? ઇવન ડિસેબલ પીપલ આર નોટ એક્સેપ્શન. ડિસેબલ લોકોને લગ્ન થતા હોય છે, બેરા મૂંગા, અપાહિજ, આ છે તે છે, રાઈટ? ભારતમાં કોઈ વસ્તુ ઇમ્પોસિબલ સોશિયલ સ્ટ્રક્ચરની ભાષામાં નથી, રાઈટ? કમ્પેર ટુ એડવાન્સ નેશન્સ, ઇન્ડિયાઝ મોસ્ટ વુમેન મેરી. This university of marriages lead to high birth rate. As marriages takes place, officially resulting into high birth rate. This is one of the social cause. Second cause, early marriage and widow remarriages. કે early marriage થાય, આજે ઘણાથી કરતા તમે જો ચાઇલ્ડ મેરેજીસ હજી ચાલુ છે 21મી સદીમાં. તે એટલે ફર્ટિલિટી પીરિયડ વધી જાય, અને ઓબ્વિયસલી પોપ્યુલેશન વધવાનું છે.
આગળ જતાં એક જીઆર આવશે. લિટરેટ વુમન gets less number of children's birth. Illiterate women gives more birth to children. આજે ભણેલી ગણેલી માતા નહીં, પિતા નહીં, જો ભણેલી ગણેલી માતા હોય ને તો એ ઓછા બાળકોને જન્મ આપે. કે આજે ભણેલી દીકરી હોય તો એ સામેવાળું પાત્ર ભણેલું જ ગોતો, એજ્યુકેટેડ જ ગોતશે. એજ્યુકેટેડ હોય એટલે સમજદારી હોય કે વોટ ઇઝ મીન બાય ફેમિલી. અને મેં તમને આની પહેલાં સમજાવ્યું હતું કે પેરેન્ટ્સ who are educated, understandable, they consider their children as a liability. બાકી uneducated છે, semi educated છે, they consider their children as a assets. અને વસ્તી વધતી જ જાય. તમે એકાઉન્ટ્સના સ્ટુડન્ટ છો, તમને ખબર છે કોઈ પણ વેપારી એસેટ્સ વધારે કે લાયબિલિટી વધારે? લાયબિલિટી હંમેશા ઓછી જ હોય અથવા ઓછી કરી નાખે, એસેટ્સ બેફામ વધતી હોય. Understood? It is sequentially proved. Educated lady gives birth to less children than compared to uneducated lady. Understood? See. Child marriages is prevalent in many parts of country despite laws banning child marriages. ગમે એવા કાયદા કાનૂનો 1, 2 ને 3 કેટલી બધી સિરિયલો ના બધું જોઈ છીએ ને આપણે, right? As they get married in early time, their fertility span is very long. Hence, it results into more birth of children. Pachi, Widow Remarriages Act was passed in India and supported by many. So, widow remarriages also take place as a common thing. આજે કોઈ લેડીઝના હસબન્ડ ગુજરી જાય, ઉંમર નાની હોય તો એને જીવવાનો હક છે, એ બીજા મેરેજ કરી શકે છે. So, this also increase population. Understood? This results into birth of more children. Third, preference of a male child. આપણા સમાજમાં એક જળ જેવી માન્યતા છે કે મા બાપ મરી જાય તો દીકરો એની અર્થીને કાંધ આપે તો જ મા બાપનો આત્મા સ્વર્ગમાં જાય, નકર નરકમાં ભટકતો રહે. શું કામ? કે એક એવું સોશિયલ સ્ટ્રક્ચર છે. આઈ એમ નોટ અગેન્સ્ટ ધેટ, બરાબર. પણ આપણા હિન્દુ સમાજમાં તમે જુઓ તો કોઈનું મરણ થાય પછી આપણે 10મા અને 12મા દિવસે બધું પિંડદાન કરવાનું હોય, બધી જે વિધિ કરવાની હોય એમાં મોટે ભાગે દીકરો બેસે. અને દીકરાના હાથે જો આ તર્પણ થાય, પિંડદાન થાય તો મા બાપના આત્માને મોક્ષ મળે. એટલે મર્યા પછી મોક્ષ પામવા માટે, મર્યા પછી સ્વર્ગમાં જવા માટે જીવતા જી નર્કનો અનુભવ કરે. Understood? મર્યા પછી એમ થાય હું સ્વર્ગમાં જવાનો છું, અને એ સ્વર્ગની લાલચમાં નર્ક જેવી જિંદગી બધાની જીવતા જી બનાવી દે. A strong desire of a male child. અમુક પછાત સમાજમાં એમાં તમે જો લંગરિયાની આખી લાઈન હોય, બધા ડિસેન્ડિંગ ઓર્ડરમાં હાલતા હોય, બરાબર. છેલ્લે એકાદું ટાબરિયું ઊભું હોય. When you see the difference, 12, 15, 20 વર્ષના ડિફરન્સ હોય. મોટી દીકરી 22, 25ની હોય, છોકરો 5 વર્ષનો હોય. What is this rubbish? Preference of a male child. In Indian society, it is male dominated and more importance in giving birth to sons than daughters. You have studied દૂધ પીતી દીકરીને બોજ સમજવાવાળા કંઈક આ સમાજમાં ખોટી માન્યતાઓ છે. Still, we are becoming the victim of this enigma. Still, we are becoming the victim of these principles. Understood? So, birth of male child is always welcomed. ભલે દીકરો ગમે એવો હોય, દીકરો છે. આ માન્યતા જ્યાં સુધી નહીં જાય ને ત્યાં સુધી સમાજનું કોઈ ભલું નથી થવાનું. It is believed that the hell named Pooh and the son's birth can stop them from reaching the hell. મરી ગયા પછી સ્વર્ગમાં જવા માટે દીકરાના ખભે જઈને સ્મશાને જવાનું હોય. એટલે દાદા મરી ગયા પછી જોવા આવે મને કોને ઉપાડ્યો, હા મને કોને ઉપાડ્યો એ જોવા આવે મરી ગયા પછી. અને જો એના અર્થીને કાંધ આપીને જો સ્મશાને જાય તો સ્વર્ગમાં આપણે પહોંચી જાય, ડાયરેક્ટ ટિકિટ.
God knows. For procreation. Procreation એટલે વંશ વેલો આગળ ચલાવવા માટે, જનરેશન આગળ ચલાવવા માટે. And for the financially support of old age. મોટી ઉંમરે દીકરો મા બાપને કમાઈને આપે. અત્યારે તો જો કે આશા ભૂલી જ જવાની. Right? Due to these three reasons, families giving birth to more children, expecting a son, and the process of family size increase. દીકરાની લાલચમાં ફેમિલી સાઇઝ મોટી થતી જાય. બરાબર? પછી આવે જોઈન્ટ ફેમિલી સિસ્ટમ. ગામડામાં એક જમાનામાં જોઈન્ટ ફેમિલી સિસ્ટમ હતા. 3-4 ભાઈનો પરિવાર હોય, 7-8 બાળકો હોય. મોટે ભાગે બાળકો બધા દાદા બા આગળ મોટા થતા હોય. ક્યારે મોટા થઈ જાય ખબર ન પડે કે દાદા બાનું કામ શું હોય? છોકરાને સાચવવાનું. હવે તો બધા ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા. અન્ડરસ્ટુડ? ગામડામાં જે જોઈન્ટ ફેમિલી સિસ્ટમ છે, રાઈટ? Joint family system. There is prevalence of joint family system in the rural areas of India. As a result, the financial responsibility of the upbringing of children is distributed among the family members. Hence, the child does not become burden, leading to high birth rate. કે 4-5 ભાઈનો જોઈન્ટ પરિવાર હોય, જોઈન્ટ વેપાર ધંધા હોય, ખાવા પીવાનું બધું સાથે નીકળતું હોય, એટલે એકાદા ચાઇલ્ડનું એડિશન છે એ ભારનો બોજ ન બની જાય. અને આ જ થિંકિંગમાં એકની બદલે 5-10 છોકરા થઈ ગયા હોય 4-5 ભાઈઓ વચ્ચે. અમુક તમે કંકોત્રીની લગ્નમાં જુઓ, કંકોત્રીની જગ્યા અને લગ્ન સ્થળ એવું ઓછું લખ્યું હોય, આખા પરિવારના 25-50 નામ ઘુસાડી દીધા હોય, અને પાછા નીચે ઓલી જગ્યામાં લખતા હોય ટહુકામાં મારા મામાના લગ્નમાં આવજો, મારી માસીના લગ્નમાં આવજો, એમાં 25-50 નામ લગાડી દીધા હોય. હા, લખ્યું ને યાર મારા મામાના લગ્નમાં જરૂર આવજો, એમાં 8-10-12 નામ લખ્યા હોય. This is also a reality. I'm not talking any sarcastic. આ બધું તમને વાસ્તવિક કહું છું. આ બધી વસ્તુ રોજ તમે જોવો છો ને હું જોઉં છું. અને યુ નો હું હંમેશા સટાયરિકલ ટ્રુથ કહેવા ટેવાયેલો છું. ઘણીવાર આપણને લાગે આવું, બસ this is a reality. I am also the part of this society. Though ગમે એવા મારા revolutionary thoughts હોય, વિચાર હોય, I cannot escape. Understood? પછી સેકન્ડ ફેક્ટર આવે ઇકોનોમિક ફેક્ટર. કયો ફેક્ટર આવશે? ઇકોનોમિક ફેક્ટર. રાઈટ? સેકન્ડ ફેક્ટર વિલ બી ઇકોનોમિક ફેક્ટર. અને અહીં કરજો લો લેવલ ઓફ એજ્યુકેશન. ગામડામાં તમે જો નાની ઉંમરે ભણવાનું છોડી દીધું હોય, એજ્યુકેશન નો હોય, અન્ડરસ્ટેન્ડિંગ નો હોય, અન્ડરસ્ટેન્ડિંગ ન હોય એટલે તમારે પોપ્યુલેશન વધે. આ તમારો એક જીઆર આવશે. શું આવશે? જીઆર. રાઈટ? ઇકોનોમિક ફેક્ટર્સ also leads to high birth rate in India. આ તમારો જીઆર બનશે. અંડરલાઈન કરજો. અન્ડરસ્ટુડ? ઇકોનોમિક ફેક્ટરને જીઆર બનાવજો. આખો ટેક્સ્ચ્યુઅલ જીઆર છે. કયો જીઆર? Educated mother gives birth to less children, uneducated mother gives birth to more children. Let us see. Education and population have a direct relationship. This is more so regarding female education. Inadequate education makes it difficult to understand the need of small families. Uneducated માણસને small family need ન સમજાય. એ બધું રામ ભરોસે જ બધું હાલતું હોય, ભગવાનની દયાથી જ બધું હાલતું હોય, નસીબ વાતમાં આવતું હોય, કે પ્રેક્ટિકલ બુદ્ધિ જ ન હોય. Understood? And as a result, family size tend to become large. Education and number of children in a family have inverse relationship. Underline this line. That is your question of GR. Education and children have inverse relationship. More educated mother, less number of children. Less educated mother, more number of children. Understood? All over the world. It has been found that as compared to illiterate women, the women who have the primary education gives birth to less number of children. More education, ocha balko, less education, vadare balko. Right? This proves true to the middle school educated and secondary school educated
and the primary school educated women. જેમ વુમનનું એજ્યુકેશન પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાંથી હાયર સેકન્ડરીમાં, એમાંથી કોલેજમાં, તો એજ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ આવે, એક મેચ્યોરિટી લેવલ આવે, અને દે કેન બી થિંકેબલ, અને પ્લસ આજે એજ્યુકેશન એટલે 20-22 વર્ષ તો એજ્યુકેશનમાં વયા જાય, પછી લગ્નનું મેચ્યોરિટી ઉંમરે થિંકિંગ થાય, અને એનો પાર્ટનર એવું મેચ્યોરિટી લેવલે હોય, એટલે અલ્ટિમેટલી ડાયરેક્ટ રિઝલ્ટ્સ ઇન્ટુ લેસ નંબર ઓફ children. Understood? See. From this experience, it can be said that birth rate is high among illiterate women. Illiterate women એટલે નાની ઉંમરે પરણાવી દે, બે જણા વાઘા જેવા જ હોય, મોટી ઉંમરે આ બધી વસ્તુ હોય નહીં, એજ્યુકેશન હોય ને આ બધી વસ્તુ હોય નહીં. સમજાઈ ગયું? ઓકે. પછી લો લેવલ ઓફ ઇન્કમ, જે મેં તમને એસેટ્સનું કીધું છે. જો મા બાપ પોતાના છોકરાઓને લાયબિલિટી ગણે તો એ પોપ્યુલેશન ન મોટું થાય, અને જો એસેટ્સ ગણે તો ગોડ નોઝ વોટ હેપન્સ. યુ નો, સૌથી વધારે ચાઇલ્ડ લેબર હિન્દુસ્તાનમાં છે. આજે આસપાસ, તમારી આસપાસ તમે જુઓ જ છો, કંઈક બાળકો એવા છે કે જેને બચપન નામની વસ્તુ જ નથી જોઈ, સમજના થયા હોય તે બિચારા કામે લાગી ગયા હોય. એનો શું વાંક છે? આ દુનિયામાં આવ્યા એ જ એનો વાંક છે, અને એમને તો એ દુનિયામાં આવ્યા નથી. When the income level of the family is low, the birth of a child is considered to be the asset rather than burden. હમણાં મેં તમને કીધું ને, માણસ હંમેશા લાયબિલિટી લિમિટેડ રાખે, એસેટ્સ હંમેશા વધારે. ગરીબ ઘરમાં બાળકો શું છે? એસેટ્સ છે. મા બાપ કમાઈને લાવે છે, બચપન ભૂલી જવાનું. શું છે બચપન? ખબર નથી. ઇટ ઇઝ કોમનલી સેડ, મોર ધ મેરિયર. જાજા હાથ રળિયામણા, એટલે જાજા લોકો હોય તો જાજુ કમાય. એ કઈ એવા ટાટા બિરલાના ઘરમાં ન કમાવા જતા હોય, મજૂરી કરતા, ભીખ માંગતા હોય, ચોરી ચકાટી કરતા હોય, એન્ટી સોશિયલ એક્ટિવિટીઝમાં ક્યારે વહી જાય ખબર ના પડે. It is expected that children also contributes to the income of the family in future. Even today we see children working at small eateries and tea stalls. Highest number of child labor in India. Highest number of child labor. Understood? High infant mortality rate. That is also right. આજે કેટલા બધા બાળકો ફર્સ્ટ બર્થડે જોતા નથી. Very high, right? Out of every 1,000 children born in every year, the number of children dies before 1 year completion is called infant mortality rate. ધારો કે પર 1,000 લોકોએ 40 બાળકો જન્મ્યા, અને 40 બાળકોમાંથી 10 બાળકો ફર્સ્ટ બર્થડે પહેલાં એક્સપાયર થઈ ગયા, 1 વર્ષના થયા પહેલાં, તો એ 10 જે બાળકો છે એ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કહેવાય. અચ્છા, ફિગર આપ્યો છે ઇન્ડિયામાં કેટલો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે? તો કે 41.40. ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી હાઈ. અચ્છા, 1950 કેટલો હતો? પર 1,000 બાળકો 146 હતો. 1,000 બાળકો જન્મે એમાંથી 146 બાળકો મરી જતા. આજે 2011માં 1,000 બાળકોમાંથી કેટલા બાળકો મરી જાય છે? 41.40. એટલે પોઈન્ટમાં ન મરે, એના મલ્ટિપલ્સમાં જાય. ધ્યાન રાખજો પાછા. રાઈટ? So that is also responsible. પછી તમારે આવે other factors. શું આવે છે? other factors. other factorમાં 7.3.3 high fertility rate. કે ઇન્ડિયા ઇઝ ઇન અ ટેમ્પરેટ ઝોન. ઇન્ડિયાનું વાતાવરણ કેવું છે? ગરમ વાતાવરણ છે. એટલે ફર્ટિલિટી રેટ ઇન્ડિયામાં કમ્પેરેટિવ વધારે છે. કે એટમોસ્ફિયર, આપણી ખાણી પીણી, આપણી લાઈફસ્ટાઈલ. You are noticing children around you. We are noticing every day. Right? You have studied in science. Children belonging to age of 13 to 14 comes to adulthood. And fertility rate ખૂબ જ ઊંચો છે. Calculate from 15 to 40, 45.
that is almost 20 to 25 years of fertility period, which results into high birth rate of population. समझाई गयो? Okay. In the given year, for every 1,000 females in the age group of 15 to 49, how many live children are given birth? It is called fertility rate. Right? Per 1,000 ladies એ કેટલા બાળકોને જન્મ થાય છે, કેટલા બાળકોને લેડીઝ જન્મ આપે છે, એને fertility rate કહેવાય. In the Indian population structure, high fertility is speciality. કે મેં તમને કીધું આપણા વાતાવરણ પ્રમાણે છોકરાઓ જલ્દી એડલ્ટહુડમાં નાની ઉંમરે આવી જાય છે અને fertility rate વધી જાય. Right? In 1961, the average of the women of this age group gave birth to 6 children. 15 yearsથી 45 વર્ષની ઉંમરે એવરેજ 30 વર્ષના ફર્ટિલિટી પીરિયડમાં 1961માં 6 બાળકોને એક માતા જન્મ આપે. એવરેજ 6 બાળકો, વિચારો. It fell to 3 in 2014. Right? And still it is considered to be high, and the two reasons are attributed. બરાબર? હજી આજની તારીખમાં તમે જુઓ 2 કે 3 બાળકો તો હજી કોમન હોય છે. Still it is very high. Still is very, very high. કે તે સિંગલ ચાઇલ્ડ એ ત્યાં બી મોંઘવારીમાં પોસાય એવું નથી મા બાપને. Right? Which leads to longer fertility period. Number 1, the proportion of unmarried women in the age group of fertility period is very low. Because as I told you just now, marriages are universal in India. આજે જેન્ટ્સ કદાચ અનમેરિડ હોતા હોય છે પણ લેડીઝ લગભગ અનમેરિડ હોય નહીં. વેરી વેરી લો કમ્પેર ટુ મેરિડ વુમન. લગભગ લેડીઝમાં તમે જુઓ તો 99% લેડીઝ મેરેજ કરેલા હોય છે. સો અલ્ટિમેટલી this results into very high fertility period, which finally results into high growth rate of population. Direct reaction આવે. સમજાઈ ગયો? Second, lack of family planning information. બરાબર છે? Family planning refers to the decision of the size of family and maintaining gap between two children, because it is the deliberate efforts of parents. As I told you, children, birth of a child is not a coincidence. Understood? કોઈ બાળકનો જન્મ એ કોઈ અચાનક બનતી ઘટના નથી. It is the pre-planned efforts of parents. Right? અને આપણે શું કહીએ? ભગવાનની દયાથી. ગામડામાં તમે જાઓ તો પૂછો કેવડો પરિવાર છે ભાઈ, તો શું કહેશે? ભગવાનની દયાથી 4 છોકરી અને 5 છોકરા. આપણે શું સમજવાનું? 4 છોકરીઓ અને 5 છોકરા, 9 જણાનો પરિવાર હોય, 9 છોકરા રખડતા હોય, એ બધા કે ભગવાનની દયા. ભગવાનને શું કામ દોષ આપો છો? હે, આમાં ભગવાન ક્યાં આવ્યો એ મને કહો ચાલો. Because birth of a child is an intentional effort, planned effort of a parents. You cannot blame destiny. You cannot blame God. This is the lack of awareness of family planning. Understood? Based on proper understanding. For example, planned parenthood. આજે જે એજ્યુકેટેડ મા બાપ છે એ બધી વસ્તુ સમજે છે. આજે પહેલાં કેરિયરમાં ધ્યાન રાખે, ફાઇનાન્શિયલી સ્ટેબલ થાય, પછી એ લોકોને ખબર પડે કે ચલો 2માંથી આપણે 3ની જવાબદારી સ્વીકારવા કેપેબલ છે. આપણે કોઈ બાળકને સારી જિંદગી આપીએ કેમ છે, સારું એજ્યુકેશન આપીએ કેમ છે, સારી લાઈફ આપીએ કેમ, તો એ બાળકને આ દુનિયામાં લાવશે. આ તમે એજ્યુકેટેડ પેરેન્ટ્સને તમે જુઓ, જ્યાં મોટે ભાગે હસબન્ડ વાઈફ બંને વર્કિંગ કરતા હોય છે. They don't have the time for expanding their families because they are just career concentrated. અને કદાચ હોય તો એ સિંગલ ચાઇલ્ડ માંડ હોય. શું કામ? they want to give the best. અને એની અમે તમે જુઓ ખાવાના વાંધા હોય તો 5-6 લટકણિયા રખડતા હોય, ત્યાં વસૂલ થઈ ગયું હોય. એજ્યુકેટેડ પેરેન્ટ્સ બધું કંટ્રોલ કરે, ઓલા બધા પૂરું કરી નાખે. Understood? In India, poverty, social custom, religious belief combined with low level of education has acted as obstacles in family planning. જ્યાં હોય ને નસીબ આવી જાય.
Understood? Moreover, lack of knowledge regarding to instruments of contraception and very scarcity leads to high birth rate. Many factors. પછી બીજી તમારી short note આવશે. Causes of low death rate. High birth rate છે, low death rate. That is independent short note 7.3.4. Let us see the causes. Okay, children. Improvement in standard of living. બર્થ રેટ ઊંચો છે, ડેથ રેટ નીચો છે. હું કામ કે સાયન્ટિફિક કંટ્રોલ ઓવર ડિઝીઝ, કંટ્રોલ ઓવર ફેમિન, ઇન્કમ આપણી વધી, આપણી લાઈફસ્ટાઈલ સુધરી, એટલે બર્થ રેટ એમને એમ રહ્યો, ડેથ રેટ ઘટી ગયો, એટલે પોપ્યુલેશન વધી ગયું. ઓકે, ઇમ્પ્રુવમેન્ટ ઇન સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. Standard of living of the people has improved because of the rise in income. Due to economic development, people of our country have now started to get a better quality grains, better housing, better health care and education, which has decreased the death rate. Death rate ઘટી ગયો. બીજો, કંટ્રોલ ઓવર એપિડેમિક્સ. એક જમાનામાં રોગચાળા ફાટી નીકળતા, આજે બધા રોગચાળા કંટ્રોલ છે. આજે અત્યારે કોરોનાનું ચાલે છે, 4-6 મહિનામાં દવા શોધાઈ જશે, પાછી જિંદગી હતી એમને એમ ચાલવા મળશે. અત્યારે જેટલું મેડિકલ સાયન્સ એડવાન્સ છે એ જમાનામાં નહોતું. એક જમાનામાં તાવ આવતો તોય માણા મરી જતા, આજે કેન્સરમાંથી માણા ક્યોર થાય છે. Understood? In the beginning of 20th century, there was life-threatening disease like plague, measles like oria chabra, tuberculosis, malaria, etc., which raised the death rate. But at the end of 20th century, development resulted into extraordinary progress and innovation of variant immunization vaccine. Immunization એટલે નાના બાળકો જન્મે 2 કે 3 વર્ષના હોય ત્યાં સુધી બધા જો ટીકા લગાડી દે ને, પોલિયો, ડિફ્થેરા, કોલેરા, મલેરિયા જે હોય, એટલે બાળકને આગળ જતાં કોઈ જાતની બીમારી થાય નહીં. સમજાણો? This resulted into successful control over disease, which resulted into high birth rate, low death rate, right? Control over drought. દુષ્કાળ તો ભૂલી જ જવાનું, કે ગ્રીન રેવોલ્યુશન ને ટ્રાન્સપોર્ટેશન ને કમ્યુનિકેશન એ બધું છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી led to control over drought. પહેલા દુષ્કાળ થતો, દુષ્કાળ પડતો, માણા મરી જતા. હવે દુષ્કાળ જેવું લાગતું જ નથી કાંઈ, right? As a result, the death caused by hunger could be stopped. Considerable increase in the supply of food grains was registered after 1996. Green Revolution પછી બહુ સપ્લાય ફૂડ ગ્રેન્સનો વધી ગયો, અને because of supply of food grains બહુ changes આવી ગયા. When Green Revolution was started in India, food grains can be easily transported in abundant areas where there is in scarcity. આજે જ્યાં વધારે અનાજ ઉગ્યું હોય એને ત્યાંથી સ્કેર્સ એરિયામાં ટ્રાન્સપોર્ટ કરે છે, અને અલ્ટિમેટલી ઇટ કેન બી કંટ્રોલ. ધારો કે ગુજરાતમાં ઓછો વરસાદ પડ્યો છે, બિહારમાં વધારે વરસાદ પડ્યો છે, તો બિહારનું અનાજ આરામથી ગુજરાતમાં પહોંચે છે, એટલે ગુજરાતમાં દુષ્કાળ જેવું લાગે નહીં, રાઈટ? Thus, death can be controlled. પછી ચોથો, protection against natural calamities and transportation fatalities. અને સુનામી, ભૂકંપ, આ છે તે છે, એટલું બધું ટ્રાન્સપોર્ટેશન કમ્યુનિકેશન ડેવલપ થઈ ગયું છે, એટલે ડેથ રેટ એમાં ઘટી ગયો છે. અત્યારે જો ચોમાસામાં એનડીઆરએફની ટીમ્સ ને આ તેમ કેટલા બધા લોકો બચી જતા હોય છે. સો ઓલ થિંગ ઇઝ પોસિબલ નાઉ, રાઈટ? યુ સી, earlier natural calamities like earthquakes, tsunami, landslides, floods, famines, etc. led to high death rate. In such calamities occur now in any part of nation, immediate relief can be made available by enabling all the basic requirement, which finally results into cause of low death rate. છેલ્લે તો માણસોની જિંદગી બચાવી, એ ડેથ રેટ ઘટાડ્યો જ કહેવાય. સમજાઈ ગયું? સો ધીસ વોઝ માય કોઝિસ ઓફ લો ડેથ રેટ. આખો મારો એલક્યુ ક્લિયર થઈ ગયો. વોટ આર ધ કોઝિસ ઓફ રેપિડ પોપ્યુલેશન ઇન્ક્રીઝ ઇન ઇન્ડિયા? તો પહેલાં ઇન્ટ્રોડક્શન, 2-3 લાઈન, પછી તમે બર્થ રેટની ડેફિનેશન, ડેથ રેટની ડેફિનેશન, પછી સોશિયલ ફેક્ટર્સ તમે ભણ્યા છો, બધા નાના ફેક્ટર્સ છે, પછી ઇકોનોમિક ફેક્ટર્સ તમે ભણ્યા છો, પછી અધર ફેક્ટર્સ. આ 3 આન્સર થયા. હાઈ બર્થ રેટ અને લો ડેથ રેટ ઇન્ડિપેન્ડન્ટ શોર્ટ નોટ બની ગઈ.
બરાબર. અચ્છા, આ બધા આન્સરમાં એક જીઆર છે. મોર એજ્યુકેટેડ લેડી gives birth to less number of children. એ તમારું શું બની ગયો? જીઆર. સમજાઈ ગયો? Okay. Now we are switching over to other LQ. State the measures to control population. Population વધી ગયું છે તો population control તો કરવું પડશે ને. What are the measures to control population? તો શું પહેલા લખવાનું છે? Introduction. પછી point number 1, mass education and awareness. સમજણ શક્તિની જરૂર છે. બધું નસીબને ભગવાનને દોષ ન દેવાય. Understanding. Effective family planning programs. મોટા મોટા પોઈન્ટ છે, તમે ટૂંકા લખ્યા છે, મારી પાસે જગ્યા નથી. Increasing literacy among women. જો લેડીઝ એજ્યુકેશન અવેરનેસ આવશે ને તો પોપ્યુલેશન આપોઆપ કંટ્રોલ થઈ જશે. ઇન્સેન્ટિવ્સ એન્ડ ડિસઇન્સેન્ટિવ્સ. આ ચાઇનામાં છે. ઓછા બાળકોના ફેમિલીઝને ઇન્સેન્ટિવ આપવું, મોટા ફેમિલીઝને અમુક ટાઈપ ઓફ પનિશમેન્ટ મતલબ ડિસઇન્સેન્ટિવ આપવા, અમુક સરકારી બેનિફિટ્સની મળતા હોય કાપી નાખવા, એટલે મા બાપને બીજાને સમજણ શક્તિ આવે. Then expansion of education and its effectiveness. Okay, so let us see. Point number 1, mass education and awareness. Right? It is necessary to make people realize the importance of small families. બધાએ સમજવું જ જોવે. To reduce birth rate. For this, it is necessary to propagate various education, especially by making society aware through various programs. Telecast through visual media. અત્યારે તો સોશિયલ મીડિયા આ છે, ટીવી, ટેલિવિઝન, છાપા કેટલું બધું છે, અને ઘણા બધી સિરિયલો, પિક્ચરો મેસેજ આપે જ છે. હાઉ ટુ રિડ્યુસ ધ સાઇઝ ઓફ ફેમિલી. રાઈટ? In schools and colleges, expert lectures are arranged and awareness can be created through plays, mimes like natak, songs. In the year 2000, population policy emphasis was placed on women upliftment. જો લેડીઝમાં એજ્યુકેશન આવશે, અપલિફ્ટમેન્ટ આવશે તો આપોઆપ સમાજ સુધરી જશે, પોપ્યુલેશન ઓછું થઈ જશે. રાઈટ? લેડીઝ અપલિફ્ટમેન્ટ. પછી સેકન્ડ પોઈન્ટ આખો સમજાઈ ગયો ને? અવેરનેસનો. mass education, awareness. An effective family planning program. ભગવાનનો દોષ દેવાય નહીં. To make family planning program more effective, along with the public awareness, family planning and services of incentives are also increased. પછી નીચેની લાઈનમાં ડાર્ક અંડરલાઈન કરો. In the population policy of 2000, changes were made in the programs related to family planning by reducing the importance of sterilization. You know what is meant by sterilization, right? The official encroachment, the official acceptance that after certain limit of children, mother or father turns to infertility, right? That is called sterilization. And emphasizes was placed on preventing unwanted pregnancies through preventive methods. Right? So, as I told you, a birth of a child is not a coincidence. It is a deliberate efforts of parents. So, parents should understand. Understood? So, more family planning must be accepted. Then, it comes to increasing age of marriage of women. But they're almost આ બધી વસ્તુ થઈ રહી છે. 22-23 વર્ષ તો થઈ જ ગયા છે અત્યારે. જે 14-15 વર્ષ તો જમાનો પૂરો થઈ ગયો. By raising the legal age of marriage, particularly among women, reduction in birth rate can be achieved. As per population policy of 2000, encouragement was given to the age, raising the marriage age from 18 to 20. અત્યારે તો ઓલમોસ્ટ એજ્યુકેશનમાં તમે દીકરીઓ જુઓ, આ દીકરીઓ ભણતી હોય છે તો 20, 22, 23 વર્ષ તો રમતા રમતા ભણવામાં વયા જાય છે. પછી 1-2 વર્ષ જોવા કારવામાં જાય, 25 વર્ષે એક મેચ્યોરિટી લેવલ આવી જાય, પોતાનું ભલું બુરું વિચારીએ કે, અને ફાઇનલી રિઝલ્ટ ઇન્ટુ લો નંબર ઓફ ચિલ્ડ્રન. એ અવેરનેસ છે ત્યાંની વાત કરું છું.
અવેરનેસ નથી ત્યાંની વાત નથી કરી, ત્યાં તો બધું હજી લોલમ લોલ જ હાલે છે. સમજાણો? પછી ઇન્સેન્ટિવ્સ એન્ડ ડિસઇન્સેન્ટિવ્સ ગવર્મેન્ટ તરફથી. ચાઇનામાં છે, આપણે ડેમોક્રેટિક નેશનમાં આવું કરી શકીએ નહીં. The incentives and disincentive that is offered by the government plays very important role in family planning. For instance, those couple who undergo sterilization, family planning અપનાવી લે છે કપલ, એને રિવોર્ડ એવું આપવામાં આવે છે, are given financial compensation by the government. રાઈટ? હજી આજની તારીખમાં કોઈ પણ કપલ જો સ્ટરિલાઇઝેશન કરાવે તો સરકાર તરફથી ગુજરાતમાં એ લોકોને 10,000 રૂપિયા આપવામાં આવે છે એઝ અ પાર્ટ ઓફ યુ કેન સે ઓબ્લિગેશન, કે ચલો ભાઈ સમાજ માટે એક તમે સારું એક્ઝામ્પલ સેટ કર્યું છે. રાઈટ? China has adopted disincentives or discouragement among controlling population. ચાઇનામાં તો શું છે, ડિક્ટેટોરિયલ ગવર્મેન્ટ છે, એટલે ત્યાં કાયદા સ્ટ્રિક્ટ છે, ત્યાં ચાલે. In which number of facilities are withdrawn for the couples who have more than 2 children. એટલે મેં કીધું ને, birth of child is not a coincidence. અચાનક તો બોલી જ ન શકાય કે ભગવાનની દયાથી છોકરાનો જન્મ થઈ ગયો. Understood? But recently some relaxation has also been put in that. In India, elections of local government and all these things have only 2 children. જે સરપંચ માનેમાં તમારે ઊભું રહેવું હોય તો વોટ ઇઝ યોર ક્વોલિફિકેશન? 2 બાળકોથી તમારે વધારે બાળકો હોવા જોવા નહીં, નકર તમને ફોર્મ ભરવા મળે નહીં. એટલે આવા બધા રિસ્ટ્રિક્શન થોડા ઘણા આવી ગયા છે. પછી expansion of medical services with growing effectiveness. In India, the death rate has come down, but it is still higher than some developed nations. So India ને ડેવલપ કન્ટ્રી બનાવવું હોય, અનએમ્પ્લોયમેન્ટ કાઢવું હોય તો આ કમ્પલસરી એને કરવું પડે. પોપ્યુલેશન ગમે એમ કરી નીચે લાવવું પડે કે પોપ્યુલેશન બધા બેનિફિટ્સ હજમ કરી જાય. With the help of science, there has been increase in the services and the facilities for birth girl child, with the help of newborn, universalization and effectiveness of vaccines, and make it effective. Awareness regarding communicable disease like AIDS have been increased. ટૂંકમાં ધીમે ધીમે મેડિકલ સાયન્સનો અવેરનેસ આવતો જાય છે. Reduction in various infectious disease and sexual related diseases can bring about the reduction in death rate and infant mortality rate. Understood? So, આ બધા પ્રયાસથી કદાચ પોપ્યુલેશન ઘટે એવું આપણે માનવાનું. Right? India was the first nation in the world to introduce population policy to control population. Who was the head of that committee? Dr. M.S. Swaminathan, under whose chairmanship a population committee was made and a policy was drafted which was called New Population Policy in 2000 AD. M.S. Swaminathan Committee. So these are some parameters regarding controlling the measures of population. I hope કે આ બધા measures જો સાચા સાબિત થાય તો આવનારા વર્ષોમાં વસ્તી ઘટે, અને જો વસ્તી ઘટે તો તમારે જ ફાયદો છે. કોમ્પિટિશન ઓછી થાય, બેઝિક નીડ વધારે સેટિસ્ફાય થાય, ઇન્કમ દેખાય, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ સુધરે, ઘણા બધા ફાયદા છે. અને આ બધા ફાયદા પોપ્યુલેશનને લીધે બધા ધોવાઈ જાય છે. કોમ્પિટિશન, આ તે ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે. I am not against population, but there must be some limit of everything. હરેક વસ્તુની એક લિમિટ હોવી જોઈએ. બાકી જો હદની બહાર કોઈ વસ્તુ બને તે વસ્તુ હંમેશા નુકસાન કરે. બરાબર છે? So that was my story. Right? In now next chapter we'll start with chapter number 8, that is called agriculture sector. Okay? So till then children, I am putting end to this lecture. I hope you have understood both this LQ. અને રેફરન્સ બુકમાંથી મટીરિયલમાંથી કરો એટલે તમારો આખો આન્સર પરફેક્ટલી લર્ન થઈ જાય. ઓકે ચિલ્ડ્રન,
હેવ અ લુક એટ ધીસ ટુ ટોપિક્સ. બરાબર, બંને ટોપિક ઉપર જે એકવાર જોઈ જાઓ. Then I'll put the end-to-end lecture. Okay, children?